સૂર્ય મંદિર વિશે વાત કરીએ તો એક ગુજરાતનું મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર અને બીજું કોણાર્ક સૂર્ય મંદિર પ્રખ્યાત છે. ભાગ્યે જ જોવા મળતા સૂર્ય મંદિરોમાં બીજું એક ગુજરાતમાં જ આણંદ જિલ્લામાં બોરસદ ગામે આવેલું સૂર્ય મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે. આપણે અત્યારે વાસદ તારાપુર હાઈવે પર છીએ. આ રોડ પર જ મંદિર આવેલું છે, જે આણંદથી લગભગ 12 કિલોમીટર અને વડોદરાથી 41 કિલોમીટર જેટલું થાય છે. આજના આ વિડીયોમાં આપણે આ સંપૂર્ણ સૂર્ય મંદિરના દર્શન કરીશું અને આ મંદિરના ઇતિહાસ વિશે પણ જણાવીશું. ખૂબ જ વિશાળ ગેટ પસાર કરી આપણે આ મંદિરના વિશાળ પ્રાંગણમાં પ્રવેશી ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે કેટલા મોટા વિસ્તારમાં આ મંદિર પથરાયેલું છે. અહીંયા બેસવા માટે તેમજ સામે ભોજનશાળા પણ જોઈ શકાય છે. યાત્રિકો માટે અહીંયા રહેવાની પણ એવી સારી વ્યવસ્થા છે. સામે આ ભવ્ય સૂર્ય મંદિર દેખાઈ રહ્યું છે. તો ચાલો આપણે આપણું વ્હીકલ પાર્ક કરી મંદિર તરફ આગળ વધીએ. મંદિર તરફ આગળ વધતા આ મંદિર જતાં જ રસ્તામાં એવા ઘણા બધા નાના મંદિરો પણ આવેલા છે. આપણે તેમના દર્શન કરતા કરતા આગળ વધીશું. શ્રી ભાથીજી મહારાજ મંદિર, શ્રી ઝૂલેલાલ મંદિર, શ્રી કામધેનુ માતા મંદિર, શ્રી પ્રાણનાથ મંદિર, શ્રી સત્યનારાયણ મંદિર, અને આ છે શ્રી શનિદેવ ભગવાન મંદિર. જય શનિદેવ. શ્રી બળિયાદેવનું મંદિર. જય શ્રી બળિયાદેવજી. અહીંયા એક પીપળાનું વૃક્ષ પણ આવેલું છે. હવે આપણે મુખ્ય સૂર્ય મંદિર તરફ પહોંચી ગયા છીએ. મંદિરમાં પ્રવેશતા પહેલા સામે એવું સરસ મજાનું ગાર્ડન અને ફુવારો તૈયાર કરવામાં આવેલો છે અને શિવજીની પ્રતિમાના પણ દર્શન થઈ રહ્યા છે. ચાલો હવે આપણે પગથિયા ચડી મુખ્ય મંદિરમાં પ્રવેશ કરીએ. મંદિર ઉપર 7 ઘોડા ઉપર સવાર શ્રી સૂર્યનારાયણના દર્શન થઈ રહ્યા છે. એવું ખૂબ જ સરસ મજાનું સુંદર મંદિર બાંધવામાં આવેલું છે. મંદિરમાં પ્રવેશતા ડાબે અને જમણે શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજીના દર્શન કરી હવે આપણે મંદિર ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું. આ મંદિર ફરતેનો પ્રદક્ષિણા માર્ગ છે, જે આપણે દર્શન કર્યા બાદ આ પ્રદક્ષિણા માર્ગ પણ ફરીશું. સૂર્યનારાયણના મંદિરમાં પ્રવેશતા અહીંયા ડાબે અને જમણે એવા ઘણા બધા દેવી દેવતાઓ ભગવાનના મંદિરો પણ આવેલા છે, જે હાલ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. અહીંયા દરેક દેવી દેવતાઓ ભગવાન માતાજીના નામ સાથે સુંદર પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી છે. જય જલારામ. આપ સામે ભગવાન શિવ પાર્વતી મંદિર જોઈ રહ્યા છો. એવા સરસ મજાના સ્વરૂપમાં ભગવાન શિવ અને પાર્વતી માતાજીના દર્શન થઈ રહ્યા છે. અને આ શિવ પાર્વતી મંદિરની બાજુમાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી માતાજીનું મંદિર પણ આવેલું છે. અને અત્યારે આપ જે ફોટો જોઈ રહ્યા છો તે આ સૂર્ય મંદિરના સ્થાપક વકીલ શ્રી રમણલાલ મંગળદાસ પટેલ છે. અને અત્યારે આપ 7 ઘોડાઓ ઉપર સવાર શ્રી સૂર્ય ભગવાનના દર્શન કરી રહ્યા છો.
અને તેમની જ બાજુમાં શ્રી રાધા કૃષ્ણની એવી સુંદર પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. અને આ છે શ્રી અક્ષર પુરુષોત્તમ ભગવાન. મંદિરના બીજી સાઈડ પણ એવા માં લક્ષ્મીજી, માં ગાયત્રી માતાજી, માં સરસ્વતી માતાજી જેવા અનેક દેવી દેવતાઓની નામ સાથે સુંદર પ્રતિમાઓના દર્શન થઈ રહ્યા છે. મંદિરમાં જ એક નાનકડું બુક સ્ટોલ પણ આવેલું છે કે જ્યાં તમને વિવિધો પુસ્તકો મળી રહેશે. વ્રત, કથા, ગ્રહ શાંતિ, સૂર્ય કથા જેવા વગેરે અનેકો પ્રકારના પુસ્તકો, રામાયણ, શિવ મહાપુરાણ, વિષ્ણુ પુરાણ, શનિ, ગાયત્રી વગેરે અત્યારે જે આપ જોઈ રહ્યા છો. હવે આપણે આ મંદિરના બહાર પરિક્રમા કરતા આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ. પરિક્રમા કરતા મંદિરના બહાર પણ એવા ઘણા બધા દેવી દેવતાઓના તેમજ 12 રાશિઓના પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે, જે આપણે દર્શન કરતા કરતા આ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. વાત જાણે કે 1972ના સમયની છે કે આ મંદિરના સ્થાપક કે જે રમણભાઈ પટેલ ને એક દીકરો હતો કે જે 5 વર્ષની ઉંમરે જ બોલતો થયો અને આટલી નાની ઉંમરે બોલતા જ એણે સૂર્ય મંદિર બંધાવવું છે તેમ બોલવા લાગ્યો, જેથી રમણભાઈ પટેલે સૂર્ય મંદિર બંધાવવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ આ મંદિર બંધાવવા માટે એટલા સક્ષમ ન હતા, જેથી સામેની બાજુના શ્રી હરિભાઈ પટેલે તેમને આ જમીન સૂર્ય મંદિર બંધાવવા માટે દાનમાં આપી દીધી. અને ત્યારબાદ વડોદરામાં રહેતા વર્ષાબેન નરેન્દ્રભાઈ કે જે આર્કિટેક્ટ છે તે સામેથી આવ્યા અને કહ્યું કે આ મંદિરનો નકશો હું તમને બનાવી આપું. ત્યારબાદ આ જમીનને પવિત્ર કરવામાં આવી યજ્ઞ દ્વારા અને લોકોના કહેવાથી અહીંયા અલગ અલગ દેવી દેવતા ભગવાન માતાજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી. આશરે 10 વર્ષ બાદ એટલે કે 15/5/1986ના રોજ આ સૂર્ય મંદિરમાં ભગવાન બિરાજિત થયા અને ત્યારથી જ દર 15/5 અહીં સૂર્યનારાયણનો મોટો પાટોત્સવ ઉજવવામાં આવે છે. અહીં હજારો ભાવિ ભક્તો આ સૂર્યદેવના દર્શન કરવા આવતા હોય છે. મંદિર સવારે વહેલા ખુલી જાય છે અને આખો દિવસ ખુલ્લું જ રહે છે. રાત્રે લગભગ 9 વાગે આ મંદિરમાં બંધ કરી દેવામાં આવે છે. તો આપ અહીં ગમે ત્યારે આવી દર્શન કરી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી આ માહિતી અન્ય સુધી શેર કરવાનું ભૂલશો નહીં. નવા અન્ય મંદિરના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય સૂર્યદેવ.